હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે બ્લોગની શરૂઆત કરી છે સવારમાં. નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને મિહિરના પપ્પા શું કરી રહ્યા છે ચલો જોઈએ. બધાને મિહિરના પપ્પાને ચા નાસ્તો કરાવી દીધો છે. મિહિરભાઈ પણ આવતા હશે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મહાકાલ. લેતા આવજો. મિહિરના ધ્રુવી વગર તો ઘર સોનું થઈ ગયું છે. અને જુઓ પૂજા પાઠ થઈ ગયા. મિહિરના પપ્પાએ પૂજા પાઠ કરી લીધા. ભાઈ આવી ગયા છે નવા કપડાં લઈ. જુઓ કેવા મસ્ત કપડાં લાવ્યા છે. લોવર સાઈઝ ધ્રુવી જેવું પહેરીને બતાવશે હવે, નહીં મિહિર? પહેરીને બતાવજો લગ્નમાં. હા. અને ધ્રુવી શું કરે? ઘરે. આપણે ગામડે જવાની તૈયારીઓ કરીએ. કપડાં વપડા ધોઈને ઘરનું જુઓ સફાઈ બફાઈ કરી દીધી. રસોઈ કરી લઈએ. તો ગાઈઝ 15 થી 20 દિવસ માટે ગામડે જવાનું છે. તો અત્યારે ઘરનું બધું કામ કરી કરિયાણું કપડાં બધું રાતે ભરી જ દીધું. મેં કમ્પ્લીટલી કામ કરી દીધું. હવે થોડા નાસ્તા બનાવવા તો આપણે ફટાફટ નાસ્તા બનાવી લઈએ. રસોઈ કરી લીધી છે. ચલો ત્યારે આપણે ફટાફટ રેડી થઈ જવાનું છે. પછી બપોરે નીકળવાનું ગામડે જવા માટે. રસોઈ તો પતી ગઈ. હવે જુઓ મસ્ત ગરમા ગરમ સેવો પાડી રહીશું ગામડે લઈ જવા માટે. હજુ આપણી તીખી સેવ બાકી છે. આ સેવ મમરા બનાવવા છે ને એની સેવ મેં તૈયાર કરી જુઓ એકદમ ચીણી. તો જો મિહિરભાઈએ તો બટાકાના શાકમાં ચીઝ ને સેવો ડુંગળી શું શું બનાવ્યું મિહિરભાઈ? ચવાણા જેવું. તો જો હવે ગામડે જવાની તૈયારી કરીએ. કાલ તો બી તૈયારીઓ કરતી હતી આ ટાઈમે અને અત્યારે આપણે કરીએ તૈયારી. જો સાડીઓ નડીઓ લઈ લઈએ. મિહિરભાઈ તમે શું કરો? મિહિરભાઈ બોલતા નહીં. મૌન વ્રત લીધું. વિડીયો ઉતારો તો બોલતા નહીં. ચાલો તો ગાઈસ તૈયાર થઈ ફટાફટ ઉપડીએ ગામડે. અત્યારે વાગ્યા છે 3:30. હજુ સુધી અમે ફ્રી થયા જ નથી અને બધો સામાન પેક કરી લીધો ગામડે જવા માટે. દહીંના દળી ડબ્બા મોટા મોટા ભરી લીધા કરિયાણાના અને બધા. અને અત્યારે 3:30 વાગે હું એક વિડીયોનું શૂટિંગ કરું છું ગુજરાતી વાનગીમાં મૂકવા માટે. મેં છુંદો બનાવ્યો. જુઓ મસ્ત મજાનો છુંદો બનાવ્યો છે. જો બતાવું તમને. કાચી કેરીનો તડકા છાયાનો છુંદો બનાવ્યો. 5 દિવસ મેં તડકામાં રાખ્યો હતો. તો એની રેસીપી આપણી ગુજરાતી વાનગીમાં આવશે. જોજો ને આ બધો વધ્યો છુંદો એ બહેણીમાં ભરીને ગામડે લઈ જઈએ ખાવા માટે. તો આપણા પર્સ જ લેવાના. અને અહીંયા જુઓ સામાન. મિહિરભાઈ તો એમનો સામાન લઈને ઊભા છે. આટલું સામાન અને બીજો જુઓ. ફાઇનલી આજે તો ઢગલા બંધ સામાન જઈ રહ્યો છે. એકવાર તો મૂક્યા તો આટલો થયો. ડબ્બા બબ્બા તો સેટ થઈ ગયા. ચલો મૂકી દીધા ડબ્બા. તો ચાલો મુકાવડાવીએ આપણે. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ ગામડે જવા માટે. તો ચલો ગામડે જવા નીકળીએ. મિહિરભાઈ હેડો. હા તાળા મારી દીધા. હેડો દાદા રેડી થઈને આવી ગયા. મિહિરભાઈ હેડો મોડું થઈ ગયું છે. જઈ તો રસોઈ કરવાની છે. જતા મિહિરભાઈ પાણી પીએ છોડના. આગ પાછળ તો બધા છોડને પાણી પી દીધું. બૂટ મૂકવાનું રહી જાય હજુ. જુઓ મિહિર સામાન બે શું છો તું મારા ખોળામાં મૂકી દે અંદર. તો ગાઈસ જેટલા બધા સામાન લઈને અમે તો બેઠા છીએ. આખી ગાડી સામાનથી પેક થઈ ગઈ ને. શું થાય તમને? તારા જવા માટે નીકળી ગયા ગામડે. ગામડે જઈને મળીએ. બધા સામાન વચ્ચે હવે ગામડે જવા માટે નીકળી ગયા. એસીની હવા હડતી નહીં ને મિહિરભાઈ? હું એ દબાઈ ગઈ છું બરોબર. સામાન એટલો જ પપ્પા તો આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. કોણા આઈસ્ક્રીમ વધેલો જ છે. ખાઈ લો આઈસ્ક્રીમ. જુઓ ફ્રેન્ડ જોઈને કેવા ખુશ થઈ ગયા. અમારું કામ આવી ગયું ગાઈસ. જુઓ મહાદેવજીનું મંદિર ને અને દિલીપભાઈ આવી ગયા છે. જય શ્રી મહાકાલ. ભાઈ આવી ગયા. હવે આવી ગયા છીએ. સામાન બામાન કાઢીએ. तो चलो लग जाओ काम पे फटाफट से. पहले लेवड़ाओ चलो छोकरा थोड़ा सामान
ડાબર ભાઈ મંડી પડ્યા જુએ સામાન લેવા તો દોડતો આવ્યો લેવા સામાન ચલો બનાવી મને એક કરે બધા સામાન ઉઠાવી લાવો So guys, મમ્મી તો આવટે વહી ગયા ગામડામાં પાણી લઈને આવી પાણી ભર્યા હજુ રંધારું થઈ ગયું રસોઈ બાકી છે અગરબત્તી કરી રોધવાનું ચાલુ કરીએ ફટાફટ શું ખાવું છે મેં ભાઈ બટાકા બીજું દાળ આ તો દાળ દાળ બાજરી રોટલા રોટલી ફટાફટ બનાવીએ ચલો મીર તમે એક કામ કરશો ફ્રીજમાં બોટલ ભરી મૂકી દો ને બેટા ઓકે તો ગાઈસ જુઓ અત્યારે હવે આવી તો ફટાફટ મિક્સ દાળ મૂકી દીધી અને હવે બાજરીના રોટલા થઈ રહ્યા છે અને પછી રોટલી બનાવતી જવું બધાને ખાવા આવતી જવું એટલે 20 થી 25 મિનિટમાં આપણી રસોઈ પણ રેડી થઈ જશે અને એના પપ્પાને શનિવાર છે ને એટલે આજે મિક્સ દાળ બનાવી છે તો ચલો ફટાફટ રોટલા કરી દઈએ અહીંયા રોટલી બને છે અને ત્યાં બધા જમવા બેસી ગયા ગરમા ગરમ રોટલી બનાવીને આલું છું દાળના રોટલા મસ્ત બની ને મસ્ત. સેવ ના છુંદો ને મસ્ત બને ચાલો તો ગઈ હવે પેટમાં બોલ્યા બિલાડા ખાઈ લઈએ મીના પપ્પા હજુ ખાઈશ બહાર કરવા બસ ખાઈ રહ્યા હા. ચલો તાર આપણે ખાઈ લઈએ ના આવ ખાઈ ના આ તો લગ્નમાં જઈને આયા નહીં હા અમે દાળ રોટલા ખાઈ લીધા ના મીરભાઈ શું કરી રહ્યા છે? दाल में कुछ काला है डाबर ने गिफ्ट આપી કેક કી એમ કીધું એની ગિફ્ટ વિડિયો વાયરલ થઈ ગયો મારા તે મને તે પણ વધારે પૈસા આલવાના હોય હવે ટી-શર્ટ ફોલાઈ દેવાના તો જો ગાઈસ આ ટી-શર્ટ લાયા તા ખોલજે આ ફૂલ સપોર્ટ કરો એટલે મને આખી જોડ મળે હવે તારે જવાના જો ગિફ્ટ આપી દીધી મિહિરભાઈએ ગાઈસ કચરા પોતું વાસણ બધું કરીને હવે નવરા થઈ ગયા છીએ તો આપણે હવે ફળિયામાં બેસવા જઈએ મિહિરના પપ્પા અને મિહિર ગયા તો ચાલો આપણે પણ વાતો કરું છું કાકા જોડે અને આપણે આમ જઈએ હેડો આપણે પથારીઓ કરીએ હવે ઊંઘ આવી તો ને કા સો જાઓ તો એસી મેં હા તો હું તો અહીંયા એકલી ઊંઘી જઈશ તો મિહિરભાઈ તો દાદા જોડે ઊંઘું તમે બહાર ઊંઘશો ઠંડક હોય તમે બહાર હોય જઈએ ચાલો તો ગાઈસ પથારી કરીએ તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલ મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ